જો હવે બીજો એક પ્રશ્ન છે તો જો દરેક પંક્તિ સ્તંભ તથા કર્ણ રેખામાં આપેલી સંખ્યાઓનો સરવાળો 18 થતો હોય, મતલબ આમ કરો તો 18 થાય, આડો કરો તો 18 થાય, આમ પણ 18 થાય, બરોબર. આપણે એ રીતે જોવાનું છે, બરોબર. તો આ મોડથી એ બી અને સી, એ બી અને સી માં કયો અંક મૂકવાથી જવાબ મતલબ બધી બાજુ સરવાળો 18 થઈ જશે. દાખલા તરીકે આપણે પહેલો અંક મૂકીએ, અહીં આગળ પહેલા એ ની જગ્યાએ 7, બી ની જગ્યાએ 6, સી ની જગ્યાએ 5, તો જોઈએ 9 ને 2 11, 11 ને 7 મૂકે અહીં આગળ તો 18 થઈ ગયા. પછી અહીં આગળ સી ની જગ્યાએ, બી ની જગ્યાએ 6 મૂકી જોઈએ તો 6 ને 4 10 ને 8 18 થઈ ગયા. હવે સી ની જગ્યાએ 5 મૂકી જોઈએ તો 9 ને 4 13 ને 5 18, તો પહેલો જ જવાબ છે આપણો, બરોબર. ચલો એ ની જગ્યાએ 7, બી ની જગ્યાએ 6 અને સી ની જગ્યાએ 5. જો એ જવાબ ના આવ્યો હોત તો પાછા એ બી ને સી આપણે મૂકી દેતા, પછી પાછા સી મૂકી જો, સી ને મૂકી દેતા એ બી અને સી, પછી ડી ના મૂકી દેતા એ બી અને સી, પણ પહેલામાં જ જવાબ આવી ગયો, બરોબર. જોઈ લો હવે સરવાળો 18 થાય છે બધાનો. 9 ને 2 11 ને 7 18, 4 ને 6 10 ને 8 18, 5 ને 10 15 ને 3 18, 7 ને 8 15 3 18, 6 ને 2 8 ને 10 18, 4 ને 9 13 ને 5 18, બરોબર. 9 ને 6 15 ને 3 18, 7 ને 6 13 ને 5 18, આમ કરો આમ કરો આમ કરો આમ કરો, કોઈ પણ રીતે 18 જવાબ આવે છે. એટલે પહેલો જવાબ છે આપણો એ 7 6 અને 5.